નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વરના સારંગપુર ગામની સીમમાં પરપ્રાંતીય યુવાનની હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલ લાશના મામલામાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. મૃતક યુવાનને એક પાનના ગલ્લાવાળી મહિલા સાથેના અનૈતિક સંબંધને લઈને તેના પુત્ર તેમજ જમાઈએ જ તેની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વરમાં પરપ્રાંતીય યુવાનની થયેલી ગઈકાલે હત્યાના મામલામાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવાનની હત્યા અનૈતિક સંબંધોમાં થઈ હોવાનો ઘટસ્ફોટ સાથે પોલીસે મહિલાના જમાઈ અને દીકરાની ધરપકડ કરી છે. દીકરો કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વરમાં તાજેતરમાં સામે આવેલા એક હત્યાના બનાવ એ વિસ્તારમાં ચકચાર મચાવી હતી, જેમાં અંકલેશ્વરના સારંગપુર ગામ નજીક આવેલ અંજની ધારા સોસાયટી પાસે બાવળની જાળીઓમાંથી એક 43 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૂળ ઉત્તર પ્રદેશના પરપ્રાંતીય યુવાન મુન્ના લક્ષ્મણ પાલની હત્યાના મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો હવે કર્યો છે. મૃતક યુવાનનો એક મહિલા સાથે અનૈતિક સંબંધ હતો. આ મહિલા અંકલેશ્વરમાં પાનનો ગલ્લો ચલાવતી હોવાનું જાણવા મળ્યું છે. આ સંબંધ અંગે મહિલાના પરિવારજનોને જાણ થતા તણાવ ઉભો થયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાના જમાઈ ભોલુ માનિક મંડલ અને સગીર વયના દીકરાએ મળીને યુવાનની હત્યા કરી હતી. આરોપીઓએ ગુનાને અંજામ આપ્યા બાદ મૃતદેહને સારંગપુર નજીક ફેંકી દીધો હતો, જ્યાંથી ગળું કાપેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આમ પ્રેમ પ્રકરણમાં એક યુવાને જીવ ગુમાવ્યો હતો, જ્યારે 2 આરોપીઓએ જેલના હવાલે જવાનો વારો આવ્યો છે. તારીખ 17/4/2026 ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અંજની ધારા સોસાયટી પાસે પોલીસને એક અજાણી પુરુષની લાશ મળી આવે છે, જે શરૂઆતમાં એક અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી તરીકે હોય છે, પરંતુ પોલીસ ગણતરીના કલાકોમાં જ શોધી કાઢે છે કે આ ડેડ બોડી કોની છે. જે ખ્યાલ આવે છે કે આ ડેડ બોડી જે છે એ મુન્ના, કે જે લક્ષ્મણ પાલના દીકરા છે, જેની ઉંમર આશરે 43 વર્ષના છે અને એ યુપીના રહેવાવાળા છે, તેઓની છે. ત્યારબાદ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સના આધારે અને હ્યુમિનિટીના દ્વારા ગણતરીના કલાકોમાં જ કોના દ્વારા તેની તીક્ષ્ણ હથિયારોથી હત્યા થઈ છે તે શોધી કાઢવામાં આવે છે. જેમાં ધ્યાનમાં આવે છે કે મરણ જનાર મુન્ના લક્ષ્મણ પાલના કેટલાક અનૈતિક સંબંધો મહિલા સાથે હતા, શાંતિદેવી મંડળની સાથે, અને ત્યારબાદ જે છે તેમના જમાઈ એટલે કે ભોલુ માનિક મંડળ અને તેમનો દીકરો કે જે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે 18 વર્ષથી નીચેનું, તેમના દ્વારા જે છે એ આગલી રાત્રે એ વ્યક્તિની હત્યા કરવામાં આવેલી હતી. પોલીસે આ બંને આરોપીને હિરાસતમાં લીધા છે અને જે કાયદામાં આવેલું બાળક છે તેને એ પ્રકારે કે જે એક્ટ છે એ પ્રકારે જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે તેના બોર્ડને સોંપવામાં આવેલો છે. જે શાંતિદેવી દિલીપ મંડળ છે તેઓ એક પાનનો ગલ્લો ચલાવે છે અને તેમના ક્યાંય ને ક્યાંય સંબંધો જે હતા એ આ મરણ જનારની સાથે હતા, કે જેને લઈ અને શાંતિદેવીની સાથે અને એ મરણ જનારની સાથે રાત્રે બોલાચાલી થઈ હતી, કે જે વખતે તેમનો ત્યાં જમાઈ જે ભોલુ માનિક મંડળ અને દીકરો પણ હાજર હોય અને ત્યારબાદ બંને દ્વારા જે છે તેની હત્યા કરી દેવામાં આવે છે. વાગરા તાલુકાના દહેજની ગુજરાત ફ્લોરો કંપનીના અટાલી ગામ ખાતે આવેલા વેરહાઉસમાંથી 3.25 કરોડના પાર્ટ્સની ચોરી કરનાર 6 પંજાબની ચોર ટોળકીના સભ્યોને પોલીસે ઝડપી લઈ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. ભરૂચ જિલ્લાના દહેજ પોલીસે એક મોટી સફળતા મેળવતા ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ એટલે કે GFL કંપનીના વેરહાઉસમાંથી થયેલી કરોડો રૂપિયાના ગરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે રૂપિયા 3.21 કરોડથી વધુનો મુદ્દા માલ સાથે કુલ 6 તસ્કરોની ધરપકડ કરી છે. અટાલી ગામની સીમમાં આવેલ GFL કંપનીના વી લોજિસ્ટિક વેરહાઉસમાં ગત તારીખ 15 અને 16 દરમિયાન તસ્કરોએ ત્રાટકી પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ વેરહાઉસમાં મૂકેલા અત્યંત કિંમતી એવા 21 નંગ મેકેનિકલ સીલ, ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ અને અન્ય સ્પેર પાર્ટ મળી કુલ રૂપિયા 3,16,83,000ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ મામલે દહેજ પોલીસ મથકે ગુનો નોંધતા પોલીસ તંત્ર આટલી મોટી માત્રામાં થયેલ ચોરીની ઘટનાને લઈને તુરંત એક્શનમાં આવ્યું હતું. ભરૂચ એસપી અક્ષય રાજ મકવાણા અને ડીવાયએસપી ડોક્ટર અનિલ શિશારિયાના માર્ગદર્શન હેઠળ દહેજ પોલીસની ટીમે તાત્કાલિક ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. દરમિયાન સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે ચોરીના મુદ્દામાલ સાથે કેટલાક ઇસમો વાદળી રંગની બ્રેઝા ગાડીમાં રૈયા ચોકડી તરફ આવી રહ્યા છે. પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી ગાડીને આંતરી તપાસ કરતા તેમાંથી 3 નંગ મેકેનિકલ સીલ મળી આવ્યા હતા. આરોપીની કડક પૂછપરછમાં અન્ય મુદ્દામાલ રૈયા ચોકડી પાસેના એક પતરાના દુકાનમાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. સર્વેલન્સ ટીમના પોલીસ કોન્સ્ટેબલ શેતાનસિંહ અને જીતેશ કુમારે મળેલી સચોટ બાતમીને કારણે જ આરોપીઓને રંગે હાથે ઝડપી શકાયા હતા. પોલીસે
વિશાલદીપસિંહ, હરપાલસિંહ તેમજ ગુરુ સેવકસિંહ, ભોલાસિંહ ગીલ, હરવિંદરસિંહ ઉર્ફે ચહલ, પ્રતાપસિંહ જાટ, રાજદીપસિંહ ઉર્ફે જગ્ગા બાબુસિંહ જાટ, ભગીરથ ધનરાજ ગુર્જર, જયદેવભાઈ સુરેશભાઈ પટેલ, બલવિંદરસિંહ જાટ રહે ઉત્તર પ્રદેશ નાઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાં ઉપરોક્ત 6 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે બલવિંદરસિંહને વોન્ટેડ જાહેર કરાયેલો છે. પકડાયેલા આરોપી પૈકી જયદેવ પટેલ અને રાજદીપસિંહ અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોય તેવો રીઢા ચોર હોવાનું સામે આવ્યું છે. પૂછપરછમાં આ ટોળકી 1 મહિના અગાઉ માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી ચોરીની પણ કબૂલાત કરી છે. હાલમાં પોલીસે આ મામલે વોન્ટેડ આરોપી બલવિંદરસિંહને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આમ પોલીસે ગણતરીના કલાકમાં 3.25 કરોડ રૂપિયા ઉપરાંતની થયેલ મોટી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. તદુપરાંત અન્ય એક ચોરીનો ભેદ પણ ઉકેલાયો હતો. જંબુસરના જાફરપરા ગામનો રહીશ તેની સાસરીમાં આવતા અને ધાદર નદી પાર કરવા જતા મગર તેને ખેંચી જતા બીજા દિવસે તેની લાશ મળી આવી હતી. જંબુસર તાલુકાના જાફરપરા ગામના રહેવાસી કિશન રાઠોડ ધાદર નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ પોતાની સાસરી બોજાદરા ગામે આવ્યા હતા અને નદી પાર કરવા માટે પાણીમાં ઉતર્યા હતા. તે દરમિયાન અચાનક મગરના હુમલામાં સપડાતા મગર તેમને ખેંચી ગયો હતો. આ સમગ્ર ઘટનાને બોજાદરા ગામના રહેવાસીઓએ પોતાની આંખે જોતા તરત જ આસપાસના લોકોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ બોજાદરા અને દાદપોર ગામના લોકો મોટી સંખ્યામાં નદી કિનારે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો અને બચાવ ટીમ દ્વારા બોટની મદદથી કિશનભાઈના મૃતદેહની શોધખોળ હાથ ધરાઈ છે. જો કે કલાકો વીતી ગયા છતાં મૃતદેહ મળી આવ્યો ન હતો, જેને પગલે લોકોએ નદી કિનારે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ ચાલુ રાખી છે. આ બનાવને પગલે વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે બીજા દિવસે તેની લાશ વન વિભાગ અને ગ્રામજનોએ શોધી કાઢી હતી. હવે તેમના પરિવારોએ આ સમગ્ર મામલે વળતરની માંગ કરી છે. વાલિયા તાલુકાના એક ગામમાં બાળકી સાથે થયેલ દુષ્કર્મની ઘટનામાં ગ્રામજનોએ આરોપીનું સરઘસ કાઢી જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી છે. વાલિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષીય બાળકીને ચોકલેટ અને પડીકા આપવાના લાલચ આપી ગામની સીમમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે વાલિયા પોલીસે ગણતરીના કલાકમાં નરાધામાં રાજુ ગામિતને ઝડપી પાડ્યો હતો અને રિકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આજ રોજ યુવા આગેવાન રજની વસાવા, જગદીશ વસાવા, વિનય વસાવા, વિજય વસાવા, ચંપકલાલ વસાવા, ભામડિયા ગામના અજય વસાવા, નર્મદાબેન પટેલ, જયશંકભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો તેમજ ગ્રામજનોએ ઘટનાને વખોડી કાઢી આરોપીનું જાહેરમાં સગરસ કાઢી જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. મારું નામ ચેતનભાઈ છે. મારી છોકરી સાથે બલાત્કાર થયો છે. તો એ માણસને પોલીસવાળા કાલે લઈને આવ્યા. તો એ લોકોએ કંઈ માર તુફાન બી નહીં કર્યો, એને શાંતિથી લાવી ને ફરીને લઈ જ ગયા. કે અમારી દીકરા બીને એવું નહીં ટ્રીટમેન્ટ કરી કે આવું તેવું, શાંતિથી લાવીને લઈને જતા રહ્યા. તો અમારી એક જ માંગ છે કે એને ફાંસી આપો. સતીશભાઈ શુકરભાઈ વસાવા. સતીશભાઈ શું ઘટના બની છે? ગામના 5 વર્ષની છોકરીનો બલાત્કાર કરવામાં આવ્યો છે. 5 વર્ષની છોકરી અમારા ગામના કંઈ નહીં મને આપવામાં આવ્યો નથી. શું માંગ છે તમારી? અમારે એની ફાંસીની સજા જોઈએ, બીજું કંઈ જોતું નથી. ભરૂચ શહેરના વેજલપુર વાણિયાવાડ ખાતે રાત્રિના કોઈક અજાણ્યા લોકોએ ઘર બહાર પાર્ક કરેલી 4 બાઇક અને એક રિક્ષાને આગ લગાડી દેવાની ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ભરૂચના વેજલપુરના ગામડિયાવાડ અને વાણિયાવાડ વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલ વાહનોને નિશાન બનાવી આગ ચંપી કરીને ફરાર થઈ ગયા હતા. ચૂંટણીના માહોલ વચ્ચે અશાંતિ ફેલાવતી મોટી ઘટના સામે આવી છે. વેજલપુર વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. મોડી રાત્રિના આશરે 1:30 થી 2 વાગ્યાના અરસામાં 4 બાઇક અને એક રિક્ષાને આગ ચાંપી દેવામાં આવી હતી. આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો ઊંઘમાંથી જાગીને બહાર દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. પોલીસ તંત્ર દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય અદાવતે આગ ચાંપી કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે પોલીસ તપાસ બાદ હવે આ મામલે વધુ ખુલાસાઓ થશે. ચૂંટણી વચ્ચે જ્યાં પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં રહે તે માટે આટલા પ્રયાસ કરતી હોય ત્યારે આવી ઘટના પોલીસને સીધો પડકાર હોવાનું પણ કહી શકાય છે અને પોલીસે હવે આ મામલામાં ઘનિષ્ઠ અને તાત્કાલિક તપાસ કરવી જ રહી. અંકલેશ્વરમાં સોશિયલ મીડિયામાં ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે અપમાનજનક પોસ્ટ મૂકનાર અભિષેક પંડિતને પોલીસે ફરિયાદ બાદ અટકાયત કરી છે.
અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે અપમાનજનક લખાણ પોસ્ટ કરવાના મામલે એક યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. અંકલેશ્વર શહેરના રોહિતવાસ રામકુંડ રોડ વિસ્તારમાં રહેતા અને ભરૂચ ખાતે આવેલી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીમાં રિલેશનશિપ મેનેજર તરીકે નોકરી કરતા રવિન્દ્ર કુમાર ઠાકોરભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 35 દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ તેઓ ભરૂચ ખાતે નોકરી દરમિયાન પોતાના મોબાઈલમાં ભીમ ઉત્સવ આયોજક સમિતિ 2026 નામના વોટ્સએપ ગ્રુપમાં મુકાયેલી પોસ્ટ જોઈ હતી, જેમાં અભી પરશુવંશી ટીમ 2299 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી આંબેડકર જયંતિ અંગે હિન્દી ભાષામાં અભદ્ર અને લાગણી દુભાય તેવું લખાણ સાથે પોસ્ટ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે આ પોસ્ટ દ્વારા અનુસૂચિત જાતિના સમાજ તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને માનનારા લોકોની લાગણી દુભાઈ છે, તેમજ જુદી જુદી જાતિઓ વિશે દ્વેષ અને દુશ્મનાવટ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના કારણે સુલેહ શાંતિ ભંગ થવાની શક્યતા ઊભી થઈ હતી. પોસ્ટ કરનાર વ્યક્તિનું નામ અભિષેક પંડિત હોવાનું જાણવા મળતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંકલેશ્વર પોલીસ સમક્ષ ફરિયાદ આપવામાં આવી છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને ગણતરીના કલાકમાં બાબા સાહેબ અંગે ઝેર ઓકનાર અભિષેક પંડિતને દબોચી જેલના હવાલે કર્યો છે. તેનો ઉલ્લેખ કરવો રહ્યો કે ભૂતકાળમાં પણ અનેક વખત ખાસ કરીને બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ કે અનેક કાર્યક્રમો વખતે આવી ટિપ્પણીઓના બનાવ સામે આવતા હોય છે, ત્યારે પોલીસ આવા તત્વો પર ખાસ નજર રાખે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વર શહેરના કુંભારવાડ વિસ્તારમાં બાલા પરિવારના ઘરને તસ્કરોએ નિશાન બનાવીને 1.5 લાખના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ જતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વર શહેરના મોટા કુંભારવાડ વિસ્તારમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી રૂપિયા 1.65 લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. મુલ્લાવાડ નજીક આવેલા મોટા કુંભારવાડમાં રહેતા ઝુલ્ફિકાર સદરુદ્દીન બાલા પરિવાર સાથે મકાનના ઉપરના માળે સૂતા હતા, જ્યારે નીચેના માળના મુખ્ય દરવાજાને તાળું મારેલું હતું. દરમિયાન અજાણ્યા તસ્કરોએ દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મકાનમાં મૂકેલી 3 તિજોરી તોડી અંદરનો સામાન વેરવિખેર કરી રોકડા રૂપિયા 1.5 લાખ તેમજ અંદાજે રૂપિયા 15,000ની કિંમતના 3 કાંડા ઘડિયાળની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે બનાવની જાણ થતા મકાન માલિકે એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં 2 શકમંદ વ્યક્તિઓ દેખાતા પોલીસને મહત્વનો સૂત્ર મળ્યો છે. પોલીસે કુલ રૂપિયા 1.65 લાખની ચોરીનો ગુનો નોંધી ડોગ સ્ક્વોડની મદદથી તપાસ તેજ કરી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમ વિસ્તારમાં આટાફેરા મારતો દીપડો પાંજરે પુરાયો હતો। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમ વિસ્તારમાં ફરી એકવાર દીપડાની હાજરી નોંધાતા ગ્રામજનોમાં ભય અને ચિંતા ફેલાઈ હતી। જો કે વન વિભાગની તાત્કાલિક કાર્યવાહીથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં દીપડા દેખાવાના બનાવો બની રહ્યા છે, ત્યારે વહેલી સવાર એ સ્થાનિક લોકોએ દીપડો નજરે પડતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વન વિભાગની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવી એમાં મારણ મૂકવામાં આવ્યું હતું। વન વિભાગની ગોઠવણ સફળ નીવડતા દીપડો પાંજરે પુરાયો હતો। દીપડો પકડાયો હોવાની ખબર ગામમાં ફેલાતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને વન વિભાગે ભીડને દૂર રાખી સલામતીના પગલાં લીધા હતા। પાંજરે પુરાયેલા દીપડાને વન વિભાગ દ્વારા શાલીમાર નર્સરી ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની તબીબી તપાસ સહિત જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારબાદ દીપડાને માનવ વસાહતથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ જ અંકલેશ્વર તાલુકાના સિંગપુર ગામની સીમમાંથી પણ દીપડો પકડાયો હતો। સતત બીજા દિવસે દીપડો પકડાતા વિસ્તારમાં દીપડાની સંખ્યા અને તેમની અવરજવર વધતી હોવાની ચર્ચા ઉઠી છે। વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જંગલ વિસ્તારમાં ખોરાકની અછત, રહેઠાણમાં ઘટાડો તેમજ ઉદ્યોગ વિસ્તારના વિસ્તરણને કારણે જંગલી પ્રાણીઓ માનવ વસાહતો તરફ વળી રહ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવું, પશુઓને સુરક્ષિત બાંધવા અને દીપડો દેખાય તો નજીક જવાની જગ્યાએ તાત્કાલિક વન વિભાગને જાણ કરવી। દીપડો સુરક્ષિત રીતે પકડાતા ભાદી ગામ સહિત આસપાસના વિસ્તારમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। જો કે સતત બનતી ઘટનાઓને પગલે ગ્રામજનો સાવચેતી સાથે ચિંતા યથાવત જોવા મળી રહી છે। ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા માટે વિકાસનું ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું હતું। તદુપરાંત ભાજપના શાસન ઉપર તેમણે ગંભીર ટિપ્પણીઓ અને આક્ષેપો કર્યા હતા। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના પ્રચાર પ્રસારને વધુ તેજ કરી રહી છે। તેવામાં ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા માટે વિકાસનું ઘોષણાપત્ર જાહેર કરી ભાજપના કથિત ભ્રષ્ટાચારની પોલ ખોલ પત્રિકા પણ રજૂ કરી ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભરૂચ કોંગ્રેસે પાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનાવવાના આત્મવિશ્વાસ સાથે વર્ષ 2026 થી 31 નો ચૂંટણી ઢંઢેરો ઘોષિત કર્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ આગેવાન કિરણ ઠાકોર, સુરેશ મહેતા સહિતની હાજરીમાં ભરૂચ પાલિકા માટે કોંગ્રેસે તેનું વિકાસનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખે 30 વર્ષના શાસનમાં આત્મવિશ્વાસમાં રહેલી ભાજપે ક્યારેય ઘોષણાપત્ર જાહેર કર્યું ન હોય। રોડ મેપ વગર ભરૂચની પ્રજા ભાજપના શાસનમાં ટ્રાફિક, સફાઈ, ડમ્પિંગ સાઇટ, રોડ, રસ્તા, ડ્રેનેજ સમસ્યાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠી હોવાના પણ આક્ષેપ કરાયો હતો। કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરામાં ભરૂચ અને પ્રજાના જરૂરિયાતને ધ્યાનમાં રાખી રોડમેપ તૈયાર કરાયો હોવાનો દાવો કરાયો છે, જેમાં ઇન્ફ્રા, ભરૂચનો પ્રશ્નો, ટ્રાફિક, સફાઈ, રોડ, રસ્તા, ડ્રેનેજ, મહિલાઓ અને સમાજ કલ્યાણ તેમજ શિક્ષણ અને વિકાસ, આરોગ્ય, આવાસ અને શહેરી યોજના, નાગરિક સુવિધાઓ સહિત તમામ બાબતોને આવરી લેવાયું છે। એટલે કે આ વખતે કોંગ્રેસ એક અલગ જુનૂન સાથે અને અલગ સ્ટ્રેટેજી સાથે ચૂંટણી જંગમાં ઉતરી છે। નેત્રંગ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય અને તેમના પતિએ ભાજપ છોડીને કોંગ્રેસનો હાથ પકડી લીધો છે, જેને લઈને નેત્રંગ ભાજપમાં હડકંપ મચી ગયું છે। નેત્રંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અગાઉ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા ભાજપના પૂર્વ સભ્ય સરોજબેન વસાવાએ કેસરીઓ છોડીને પંજાનો સાથ પકડતા રાજકીય વાતાવરણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે। નેત્રંગ તાલુકામાં ફરી એકવાર રાજકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે। સરોજબેન વસાવા અને તેમના પતિ સુરેશભાઈ રેવાદાસભાઈ વસાવા વિધિવત રીતે કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્ર વસાવા અને કોંગી આગેવાન શેરખાન પઠાણના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયા હતા। નેત્રંગ તાલુકામાં ભાજપના ચૂંટાયેલા સભ્યના પક્ષ પલટાના કારણે સ્થાનિક રાજકીય સમીકરણો બદલાય તેવી શક્યતા સેવાઈ રહી છે। કોંગ્રેસના કાર્યકરોમાં આ જોડાણને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હું સુરેશભાઈ રેવાદાસભાઈ વસાવા, રહે ચંદ્રવાણ। હું ભારતીય જનતા પાર્ટીમાંથી તમામ હોદ્દા પરથી મેં રાજીનામું આપું છું અને
શેરખાનભાઈના કોંગ્રેસમાં હસ્તે હું કોંગ્રેસમાં પ્રવેશ કરું છું. મેં બી ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માંગી હતી અને મારા પત્ની અગાઉ 5 વર્ષમાં તાલુકા પંચાયત સભ્ય હતા ભાજપમાંથી, અને ટિકિટ મળ્યા બાદ અમને ભાજપે અવગણના કરીને પછી ટિકિટ નહીં આપીને ઉમેદવાર આપણે કાકડકુઈ બેઠકના ઉચકીને અમારા બેઠક બળદવા બેઠક મૂક્યો. અમે અમારે તેમાંથી અમે નારાજ છે, એટલે અમે મારા મત વિસ્તારમાં તમામ તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયતમાં સારો વિકાસ થાય અને એના માટે મેં કોંગ્રેસમાં પ્રવેશ કરીને મને જે કોંગ્રેસ મને જવાબદારી આપશે તે મેં નિભાવવા તૈયાર છું. ભરૂચની સામાજિક સંસ્થા અને સુરતના કેપી ગ્રુપ દ્વારા મૈયત કુશલવાનની ભેટ આપવામાં આવી છે. ભરૂચમાં મૈયત કુશલવાન સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં સંપૂર્ણ આધુનિક અને જરૂરિયાત સુવિધાથી સજ્જ છે. આ વાનમાં મૈયતને શરીર મુજબ કુશલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વ્યવસ્થા પૂરી પાડવામાં કેપી ગ્રુપનું મહત્વનું યોગદાન રહ્યું છે. કેપી ગ્રુપના ચેરમેન ડૉક્ટર જનાબ ફારૂકજી પટેલના દ્વારા કુશલવાન રાહત મેડિકલ ફાર્મસીને ડોનેટ કરવામાં આવી છે. કેપી ગ્રુપ હંમેશા સમાજ સેવા અને માનવતાના કાર્યમાં આગળ રહ્યું છે. પરિવાર એકવાર પોતાના સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કુશલવાનમાં ટ્રસ્ટના પ્રમુખ જનાબ આદમભાઈ આબાદનગરવાળા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કેપી ગ્રુપ દ્વારા તરત જ સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો. આ વાનનું સંચાલન ખિદમત ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા કરવામાં આવશે, જેમાં સેવાભાવી યુવાનો દ્વારા સેવા સંપૂર્ણપણે મફત અને 24 કલાક ઉપલબ્ધ રહેશે. ઉલ્લેખનીય છે કે ખિદમત ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ અને ઉમ્મત મિલત ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી મૈયતને લાવા લેવાની જરૂરિયાતમંદ પરિવારોને મદદ થવાની ભાવનાથી કામ કરી રહી છે. એટલું જ નહીં, પણ રાહત મેડિકલ ફાર્મસી થકી તેઓ લોકોને રાહત દરે સેવા પૂરી પાડી રહ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે રાહત મેડિકલ ફાર્મસીની સ્થાપના મરહુમ યુનુસભાઈ અમદાવાદી, મરહુમ ઇદ્રીસભાઈ સરદારવાળા અને મરહુમ અયુબભાઈ સપાટી જેવા સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવી હતી. એની વિગતો આજે ખિદમત હલ્ક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આદમભાઈ આબાદનગરવાળાએ આપી હતી. અસ્સલામ વાલેકુમ. હું આદમભાઈ આબાદનગરવાળા, પ્રમુખ રાહત મેડિકલ ટ્રસ્ટના તરફથી આજ રોજ તમને જણાવું છું કે અમારે આ વિસ્તાર પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા 5-7 વર્ષથી આ રાહત મેડિકલ સ્ટોર અમે ચલાવી રહ્યા છે, અને તેના અગાઉના પ્રમુખ શ્રી ઇદ્રીસભાઈ અને ત્યાર પછીના પ્રમુખ શ્રી યુનુસભાઈ અમદાવાદવાલા ત્યાર પછી એ બંને ગુજરી જવાથી આ સંચાલન મારા હાથમાં આવ્યું છે. ત્યાર પછી અમે આ મેડિકલને સારી રીતે ચલાવી રહ્યા છે અને લોકોની માંગની જે છે તે પૂરી કરી રહ્યા છે અને ગરીબ લોકોને રાહત આપી રહ્યા છે, અને લગભગ 32-40% સુધીની અમે સહાય લોકોને ડિસ્કાઉન્ટ આપીને આ મેડિકલ ચલાવે છે. અને આ મેડિકલ સારી રીતે ચાલે છે. તેને અનુસંધાનમાં બધા ટ્રસ્ટીઓની માંગ હતી કે આપણે આ મેડિકલને આગળ પ્રગતિ માટે કંઈક બીજું કંઈક વિચારીએ. તો એના માટે પછી અમે એક વાગરામાં નવો મેડિકલ સ્ટોર ચાલુ કર્યો, અને ત્યાર પછી 5 બત્તી વિસ્તારમાં ભરૂચ શહેરમાં બીજો એક મેડિકલ સ્ટોર બી આજ 2 દિવસ પહેલાં ચાલુ કર્યો. અને આજ રોજ અમે એક ગુસલવાન લાવ્યા છે, જે આ વિસ્તારના ગરીબ પ્રજાઓ જે નાના નાના મકાનો લઈને બેઠા છે અને મોટા મોટી બિલ્ડિંગોમાં રહે છે, તેમને ગુસલનો બહુ મોટો પ્રશ્ન છે. એ ઉકેલવા માટે અમે આ ગુસલવાનની આપણે લાવ્યા છે અને લોકોને અમે આ સુપ્રત કર્યું છે. અને તે ગુસલવાનની આપણે ખિદમત ખલ્ક આપણે યાસીનભાઈ ખિદમત ખલ્કના જે પ્રેસિડન્ટ છે તેમને આ ગુસલવાનનો વહીવટ કરવા માટે અમે આપ્યો છે, અને તે સારી રીતે કરે છે. તે અમારા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે છે અને સારી રીતે કરશે અને લોકોને સવલત પહોંચશે અને સારામાં સારું કામ કરશે. અને આ ગુસલવાન અને વાગરા મેડિકલના માટે આપણે ડૉક્ટર ફારૂકભાઈ જે કેપી ગ્રુપના પ્રેસિડન્ટ છે, એમણે માતબર રકમ અમને આપી છે. એ રકમથી અમે આ ગુસલવાન અને વાગરા મેડિકલ સ્ટોર અમે ચાલુ કર્યો છે, અને સારી રીતે અત્યારે ચાલી રહ્યું છે. અને આ ગુસલવાન પર સારી રીતે આ લોકો ખિદમત ખર્ચ ચલાવી છે એવી આશા સાથે અમે એમને સુપરત કર્યું છે. ઇન્શાઅલ્લાહ આ કામ સક્સેસ થાય અને અલ્લાહથી આપણો કામ લઈ રહ્યા છે. અલ્લાહ એને કબૂલ કરે એવી અમારી વિનંતી છે. અલ્લાહ હાફિઝ.
જંબુસરની કોંગ્રેસની જાહેર સભામાં ભાજપના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા સહિત 40 આગેવાનોએ ભાજપનો ખેસ ઉતારીને કોંગ્રેસનો પંજો ધારણ કર્યો હતો. ભરૂચના જંબુસરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ બની છે. કોંગ્રેસની સભામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં 40થી વધુ કાર્યકર્તાઓએ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. જોકે ચૂંટણી વચ્ચે હવે આ બાબતો સામાન્ય છે કે જ્યાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં લોકો પોતાના અંગત કારણો કે નારાજગીના કારણે જોડાતા હોય છે. જંબુસરના સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કોંગ્રેસની સભામાં પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ ભાજપનો હાથ છોડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. 2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કિરણ મકવાણાએ હવે પાર્ટીમાં ઉપેક્ષા થતી હોવાના આક્ષેપો સાથે ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ સાથે જ ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પીઢ કાર્યકર અને જિલ્લા ઉપપ્રમુખ કનુભાઈ ઈશ્વરભાઈ પરમાર પણ કોંગ્રેસમાં જોડાયા છે. તેમજ વંદનાબેન પટેલ સહિત 30થી વધુ કાર્યકર્તાઓ પણ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. આ કાર્યક્રમમાં AICCના સેક્રેટરી અને દક્ષિણ ગુજરાત પ્રભારી શ્રીનિવાસના હસ્તે તમામને કોંગ્રેસનો કેસ પહેરાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ માટે ચિંતાજનક બાબત એ રહી છે કે જંબુસર નગરમાં યોજાયેલી આ પ્રથમ મોટી સભામાં અપેક્ષા મુજબ ભીડ જોવા મળી ન હતી. સભામાં ખુરશીઓ ખાલી જોવા મળતા કાર્યકરોમાં પણ નિરાશતા નજરે પડી હતી. श्रीनिवास बीवी AICC सेक्रेटरी साउथ गुजरातना प्रभारी आज कांग्रेस के परिवार में बीजेपी का पूर्व विधायक किरण मकवाना जी आज हम लोगों के पार्टी में शामिल हुआ है. हम लोग ने उनको स्वागत किया है. आप देख सकते हैं लोकल बॉडी चुनाव के समय में सरकार ने कोई कसर नहीं छोड़ा. किस तरीके से पुलिस को दबाव बना दिया, तमाम कोई कसर नहीं छोड़ा. वो नॉमिनेशन वापस खींचने के लिए पूरा गुजरात में आपको देखने को मिला. बहुत सारे जगह में उन लोग ने सक्सेस भी हो गया. बट लोग जो किस तरीके से इनका रवैया रहा उसके लिए जवाब जो आने वाले चुनाव बहुत कुछ ही दिन बचा है, उस दिन जो वोट गुजरात का जनता, इस गुजरात का युवा को बचाने के लिए, आदिवासी को बचाने के लिए, गरीब मजदूर महिला सभी लोग, सभी वर्ग लोगों को बचाने के लिए और संविधान को बचाने के लिए आज वोट देगा. और किस तरीके से यहाँ करप्शन हो रहा है, किस तरीके से पेपर लीक हो रहा है, किस तरीके से बेरोज़गारी घूम रहा है, किस तरीके से सरकार ने जो तमाम जो पोल के नाम पे जो कर रहा है, जो कमीशन के बेसिस पे जो करप्शन इतनी बड़ी लेवल पे किया, ये सारी चीज़ों को और साथ में इनके जो आम आदमी पार्टी इनका बी टीम को भी लेके आया है. क्यों कहीं ना कहीं कांग्रेस को इन लोग ने कमज़ोर करने के लिए. तो इतने दिन जो केजरीवाल जी ने वहाँ जेल पे था तो उनको तुरंत चुनाव आ गया. पंजाब में भी आने वाले दिन में चुनाव है और यहाँ गुजरात में लोकल बॉडी है उसको बेल देने का काम किया. ये कितने भी कोशिश करे, इस बार गुजरात का जनता इनको सबक सिखाने का काम करेंगे. और यहाँ सारे कांग्रेस ये के हमारा अध्यक्ष जी राणा सिंह जी के नेतृत्व में और संजय सोलंकी जी है, हमारा किरण मकवाना जी, हमारा सारे ब्लॉक प्रेसिडेंट, सब लोग मिलके या अच्छे रिजल्ट आप लोगों को देखने को मिलेगा. बीजेपी विकास नाम पर मत मांगी रही है. बीजेपी विकास के बीजेपी विकास के नाम पे मत मांग रही है, तो कांग्रेस का एजेंडा क्या रहेगा? देखिए, विकास गांडू तयो छे. गुजरात में बीजेपी ने विकास जो किस तरीके से उस नाम का बेइज्जती किया है इन लोग ने, आज देश में किसी बच्चे को भी विकास नाम रखने में आगे पीछे कर रहा है जो बीजेपी. तो तमाम बच्चे लोग, उसके माँ बाप ने भी जो नाम रखा है वो लोग भी परेशान हैं. विकास का नाम किस तरीके से बेइज्जती किया है भाजपा ने. और कांग्रेस पार्टी हमेशा विजनरी पार्टी है. हमेशा कांग्रेस पार्टी ने युवा के बारे में, किसान के बारे में, जो किस तरीके से यहाँ डबल डिग्री पढ़ के दूसरे राज्यों में जाके वहाँ खेतों में काम करना पड़ रहा है. यहाँ का युवा डबल डिग्री लेने के बाद में सिक्योरिटी का काम करना पड़ रहा है. ये सरकार पिछले 30 साल से यहाँ सत्ता पे है. गुजरात के युवा के साथ, छात्रों के साथ, गरीब आदिवासी के साथ, सबके साथ विश्वासघात करने का काम किया है. उसका जो किस लेवल पे जो करप्शन, किस तरीके से जो अत्याचार, किस तरीके से जो छोटे छोटे बच्चे 9 स्टैंडर्ड के स्टूडेंट्स के हाथ में भी जो ड्रग्स लग रहा है, पेपर लीक के मामला, वो तमाम इशू को लेके इस बार जनता सही सबक सिखाने का काम
इनको सिखाने का काम करेगा। बीजेपी बोल रही है कि कांग्रेस के पास कार्यकर्ता ही नहीं रहे, तो कैसे आप जीत का दावा? बीजेपी कार्यकर्ता कांग्रेस पार्टी में नहीं है तो दिन भर रात भर पुलिस क्यों ढूंढ रहे हैं कांग्रेस कार्यकर्ता को? रात 3-3 बजे घर में जाके उठा रहे हैं, कार्यकर्ता नहीं है बोल रहे हैं, तो आप क्यों है भाई? पिछले 3 दिन में गुजरात पुलिस कोई काम नहीं किया है। 5 दिन से कांग्रेस कार्यकर्ता घर पे जाके उनको उठाने का, उनको धमकी देना, उनके कारोबार को लेके तमाम इतने परेशान किया। कार्यकर्ता है तो इतना डर क्यों है बीजेपी को? बीजेपी को पूरा इनका जमीन खिसक गया है, इनके डर हो गया है। इसीलिए कांग्रेस कार्यकर्ता को, आम आदमी पार्टी को क्यों लाया इधर, केजरीवाल को क्यों लाया बी पार्टी को इन लोग ने? इसीलिए इन लोगों को अभी डर पैदा हो गया है। इसीलिए इन लोग ने इस तरीके का जो भी कसर नहीं छोड़ा है। इस बार मेरे को उम्मीद है जो राहुल गांधी जी भी आने वाले विधानसभा में यहाँ कांग्रेस सरकार लाने का बात बड़ी संसद में बोली है, वो बात हम लोग ने पूरी करके देंगे। અંકલેશ્વરમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સપો અંતર્ગત મ્યુઝિકલ નાઇટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ગાયક સની જાદવ અને તેમની ટીમે લોકપ્રિય ગુજરાતી તેમજ હિન્દી ગીતોની રમઝટ બોલાવી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સંગીતના સુમેળભર્યા તાલે સમગ્ર એક્સપો પરિસર આનંદમય બની ગયું હતું। આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલભાઈ જેઠવા, એક્સપોના ચેરમેન યોગેશભાઈ પટેલ સહિત ઉદ્યોગ મંડળના હોદ્દેદારો, ઉદ્યોગપતિઓ અને શહેરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે મેગા ઇન્ડસ્ટ્રીયલ પ્રદર્શનમાં નાના મોટા મળી કુલ 125થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં વિવિધ ઔદ્યોગિક ઉત્પાદનો અને નવી ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા 16, 17 અને 18 નો આ એક્ઝિબિશનનો કાર્યક્રમ હતો। એની અંદર આજે 17 તારીખના રોજ આજે સાંજના મ્યુઝિકલ નાઇટનું આયોજન કર્યું। એની અંદર અંકલેશ્વરના આસપાસથી પધારેલા સર્વે મેમ્બરોનું એમણે આ મ્યુઝિકલ નાઇટનું ખૂબ લાભ લીધો અને હજી પણ હું ચોક્કસપણે કહીશ, કાલે છેલ્લો દિવસ છે તો બધા જ જે કંઈ પણ વિઝિટ કરવાની બાકી હોય એ ચોક્કસપણે આ એક્ઝિબિશનનો લાભ લે અને વિઝિટ કરે। હાંસોડના સાહોલ ગામની સીમમાં જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા। હાંસોડ તાલુકાના સાહોલ ગામની સીમમાં પોલીસ દ્વારા જુગાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરતા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક તળાવ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહિત કુલ ₹65,770 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સાહોલ ગામની સીમમાં તળાવ પાસે બાવળની જાળીમાં મોબાઈલ ટોર્ચના અજવાળે પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમાતો હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન આરોપીઓ જાહેર સ્થળે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા ₹15,770, મોબાઈલ ફોન નંગ 6 જેની કિંમત ₹50,000, પાથરણા તથા પત્તા પાના મળીને કુલ ₹65,770 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પકડાયેલા આરોપીમાં પરેશ બાબુ વસાવા રહે શાહોલ, પરેશ નટવર પટેલ રહે જૂના આશરમાં, મુકેશ છના રાઠોડ રહે સાયણ, નિકુંજ ઉમેશ મહેશુરિયા રહે જૂના આશરમાં તેમજ મુકેશ શંકર વસાવા, ભાવેશ સુરેશ રાવલ રહે સાયણ તથા જાકીર અમરુદ્દીન શેખનો સમાવેશ થાય છે। પોલીસે તમામ આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે। ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ।